હેલો, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગાલા એસાઇનમેન્ટ 2021 જોશો મિત્રો. આજે આપણે પેપર 5 સેક્શન સી જે ગ્રામર વિભાગનો છે મિત્રો, તેના ક્વેશ્ચન આન્સર જોશું. એટલે કે સેક્શન સી ગ્રામર વિભાગ છે, પેપર 5 છે મિત્રો. તો આની પહેલાં આપણે પેપર 2, 3 અને 4 બધા સેક્શન મુકાઈ ગયા છે મિત્રો, અને પેપર 5ના પણ એ અને બી સેક્શન મુકાઈ ગયા છે. તો ક્રિષ્ના એકેડમીને તમે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. બરાબર. બીજા પણ ઘણા તમને ક્રિષ્ના એકેડમીમાં જાશો, સર્ચ કરશો, તેની અંદર 100 થી 150 વિડીયા, 100 થી 150 વિડીયા 10મને લગતા છે મિત્રો. સર્ચ કરીને જોઈ લેશો. તો હવે આપણે સેક્શન સી જોઈએ. તો જોઈએ એમાં તો પહેલાં તો જોડકા જોડવાના છે મિત્રો. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન સાથે જોડવાના છે. તો સેક્શન બરાબર સીની અંદર આપણે જોઈએ 33, 34 અને 35 નંબર છે. તો જોડકા જોડવાના છે. પહેલાં આપણે એ વિભાગ જોઈએ તો 33, 34 અને 35માં ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ નાઇટ. તો પાર્ટી યોજાણી ગઈ રાત્રિએ. 34માં વાક્યમાં છે કે મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. મહેશ ક્યાં કામ કરે છે? શહેરની પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. 35મું છે કે આઈ એમ સોરી આઈ હર્ટ યુ. તો હું દિલગીર છું કે મેં તારી લાગણી દુભાવી. તો મિત્રો આ 3 વાક્ય છે તો સામે લખેલા છે. બીમાં બરાબર ફંક્શન છે કે સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થળનું છે, આ સ્થળ દર્શાવે. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે સમયનું છે. અને ત્રીજું છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી એટલે કે આ કોઈ બરાબર પ્લેઝન્ટ એટલે કે વિનયપૂર્વકના વાક્યો કીધા હોય એનું છે. પછી ડીમાં છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન છે મિત્રો. તો પેલું છે 33માં છે પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. તો પાર્ટી ગઈ સાંજે ગઈ રાત્રિએ યોજાણી. તો લાસ્ટ ઇવનિંગ એટલે સમય થયો મિત્રો. બરાબર. લાસ્ટ ઇવનિંગ સમયગાળો થયો એટલે કે ટાઈમ આવશે મિત્રો. સમયગાળો એટલે શું આવશે? સ્પેસિફાઈંગ ટાઈમ આવશે લાસ્ટ ઇવનિંગમાં. બરાબર. ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગમાં સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. પછી મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. તો આની અંદર સિટી પોસ્ટ ઓફિસ છે, સ્થળ છે એટલે લોકેશન આવશે. બીજામાં 34માં શું આવશે મિત્રો? સિટી પોસ્ટ ઓફિસ છે એટલે લોકેશન આવશે, એટલે કે સ્થળ થયું. 35માં છે કે હું દિલગીર છું, મેં તમારી લાગણી દુભાવી છે, તમે માફી માંગી છે મિત્રો. થેન્ક્સ હોય, કોંગ્રેચ્યુલેશન્સ હોય, આશ્ચર્યચિહ્ન હોય, એવા વાક્ય હોય તો પ્લેઝન્ટ્રી આવે મિત્રો. શું આવે? વિનયપૂર્વકના વાક્યો છે. તો ફરી એકવાર જોઈએ તો 33માં છે લાસ્ટ ઇવનિંગ એટલે સમયગાળો થયો. લાસ્ટ ઇવનિંગ એટલે સમયગાળો એટલે કે સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. પછી 34માં વાક્યમાં પોસ્ટ ઓફિસ છે શહેરની, બરાબર, લોકેશન થયું એટલે સ્થળ થયું. અને 35માં છે હું દિલગીર છું, મેં તમારી લાગણી દુભાવી, પ્લેઝન્ટ્રી થઈ મિત્રો. આના આન્સર પાછળ પણ આપેલા છે મિત્રો, જોઈએ. 33માં છે ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. તો પાર્ટી ગઈ રાત્રિએ ગઈ સાંજે યોજાણી. તો આમાં લાસ્ટ ઇવનિંગ છે તો સ્પેસિફાઈંગ ટાઈમ છે. પછી 34માં છે મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. તો સિટી પોસ્ટ ઓફિસ સ્થળ છે. શું છે મિત્રો? સ્થળ એટલે લોકેશન થયું મિત્રો. સ્થળ એટલે પછી 35માં છે હું દિલગીર છું, મેં તમને તમારી લાગણી દુભાવી છે. તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી થાય, વિનયપૂર્વકનું વાક્ય, માફી માંગ્યું, કોંગ્રેચ્યુલેશન, બરાબર, એવું બધું હોય, થેન્ક યુ, તો બધી પ્લેઝન્ટ્રી જ આવે મિત્રો. 35, 33, 34 અને 35 જોઈએ. હવે આપણે કમ્પ્લીટ કરવાના છે ડાયલોગ, બરાબર, બ્રેકેટમાં ફંક્શન આપેલું છે તેની મદદથી. તો 36મું જોઈએ મિત્રો. તો મીના અને મધર છે. તો મીના એની માતાને કહે છે કે મીના કહે છે માતા કેન યુ હેલ્પ મી ટુ મેક શીરા. તો મીના એની માતા કહે છે માતા તું મને શીરો બનાવવામાં મદદ કરીશ. તો માતા કહે છે શ્યોર, ચોક્કસ. પણ ચોક્કસ કેવી રીતે મદદ કરશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા, શીરો બનાવવાની પ્રક્રિયા વર્ણન કરીને કહેશે. મદદ તો કરશે પણ ડિસ્ક્રાઇબિંગ વર્ણન કરશે. પ્રોસેસ એટલે શીરો કેવી રીતે બને એની પ્રક્રિયા કહેવાની છે મિત્રો. તો એ આપણો પ્રક્રિયા પ્રોસેસ ખાલી બીની અંદર જ છે મિત્રો. એ, સી ને ડીમાં કોઈ પણ જાતની પ્રોસેસ છે નહીં. પ્રક્રિયા એટલે શીરો બનાવવાની રીત. શીરો બનાવવાની રીત કેમાં છે? બીમાં છે. તો શું છે? તેની માતા કહે કેવી રીતના શીરો બને? બીમાં છે ને ટેક સમ ઘી, થોડુંક ઘી લો. એડ વ્હીટ ફ્લોર, થોડોક ઘી, બરાબર. વ્હીટ એટલે શું થશે? ઘઉંનો લોટ ઉમેરવાનો છે. મિક્સ ઇટ વેલ, તેને સારી રીતે મિશ્રણ કરવાનો છે. એડ સમ વોર્મ વોટર, થોડું ગરમ પાણી નાખવાનું છે. અને જેગરી એટલે ગોળ નાખવાનું છે. અને કુક ઇટ ફોર સમ ટાઈમ, થોડીક વાર માટે રાંધવાનું છે. તો મિત્રો આ ઓપ્શન આપણો બી સાચો છે. ટેક સમ ઘી, થોડુંક ઘી લેવાનું, એમાં ઘઉંનો લોટ નાખવાનો છે, તેને સારી રીતના ભેળવવાનો છે. પછી થોડીક વાર્મ વોટર ગરમ પાણી નાખીને જેગરી એટલે ગોળ ઉમેરી તેને કુક ઇટ ફોર સમ થોડીક વાર માટે રાંધવાનું છે મિત્રો. તો 36માં ફરી એકવાર જોઈએ તો મીના એની માને કહે છે કે તું મને શીરો બનાવવા મદદ કરીશ. તો માતા કહે શ્યોર, ચોક્કસ. તો પણ ચોક્કસ કેવી રીતના? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ શીરો બનાવવાની રીત કહેવાની છે. શીરો બનાવવાની રીત કેમાં છે મિત્રો? બીમાં છે ને થોડુંક ઘી લેવાનું છે. બી ઓપ્શન સાચો છે મિત્રો. આ ઘી નાખવાનું, પછી લોટ નાખવાનો છે, પાણી નાખવાનું છે, જેગરી એટલે ગોળ નાખીને થોડીક વાર માટે રાંધવાનું, એટલે બી ઓપ્શન સાચો છે મિત્રો. હવે 37માં જોઈએ તો ફાધર અને મધર. ફાધર કહે છે મધરને વોટ ઇઝ અંકિતા ડુઈંગ. અંકિતા શું કરી રહી છે? અંકિતા શું કરી રહી છે? તો મધર કહે, પણ કેવી રીતે કહે છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન, અંકિતાની ક્રિયા દર્શાવવાની છે મિત્રો.
તો આપણે જોઈએ તો અંકિતાની ક્રિયા ખાલી માત્ર ડીમાં જ છે મિત્રો. સી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ હર ગિટાર એટ ધીસ ટાઈમ. તેણી હંમેશા આ સમયે પ્લેઇંગ એટલે વગાડે છે, રમવું નથી આતું, ગિટાર વગાડવાની વાત છે. તેણી હંમેશા આ સમયે ગિટાર વગાડતી જ હોય છે. તો ઓલવેઝ, જનરલી, યુઝ્યુઅલી એવું હોય તો એ એક્શન એમાં આવે મિત્રો. કેમ આવે? સાદા વર્તમાનકાળના શબ્દો હોય ઓલવેઝ, જનરલી, યુઝ્યુઅલી, તો સાદો વર્તમાનકાળ ટાઈપના શબ્દો હોય તો એ એક્શન બતાડે છે. તો બે ABCમાં કોઈ મેચ થતું નથી મિત્રો. આઈ વિલ ફાઇન્ડ, હું અંકિતાને શોધી લાવીશ ને મને ખબર નથી ને તે આવતીકાલે શાળાએ જશે, એમાં કોઈ એક્શન છે નહીં. તો અંકિતાની એક્શન કેમાં થાય મિત્રો? કે તે અંકિતા શું કરે છે તેને આપણે એક્શન કહેવાની છે. તો ડીમાં છે કે સી તેણી હંમેશા આ સમયે બરાબર ગિટાર જ વગાડતી હોય છે. તો ઓપ્શન આપણો ડી સાચો છે મિત્રો. ઓપ્શન ડી, તો સી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ હર ગિટાર એટ ધીસ ટાઈમ. 38મું વાક્ય, 38મો ડાયલોગ જોઈએ તો મિત્રો, બોસ એના એમ્પ્લોયી એટલે કર્મચારીને પૂછે છે, પણ બોસ શું પૂછે છે? અહીં ખાલી જગ્યા છે તો ડ્યુરેશન ઓફ ટાઈમ શું આવશે મિત્રો? ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે જો સાદું વાક્ય હોય ને તો ફોર વાળું, અને પ્રશ્ન હોય તો હાઉ લોંગથી વાક્ય ચાલુ થાય. બરાબર, બોસ અને એમ્પ્લોયી. તો એમ્પ્લોયી જવાબ દે છે કે આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 2 years સર. તો એમ્પ્લોયી કહે છે કે હું અહીંયા 2 વર્ષથી આ કામ કરી રહ્યો છું સાહેબ. હું અહીં 2 વર્ષથી આ કામ કરી રહ્યો છું સાહેબ. તો હવે એમ્પ્લોયીએ જવાબ દીધો તો બોસે શું પૂછ્યું હશે? તો બોસે એવું પૂછ્યું હશે કે તું કેટલા સમયથી અહીં કામ કરી રહ્યો છે. તો મિત્રો ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ને તો સાદું વાક્ય હોય ને તો અહીંયા આ તો ફોર વાળું હોય. આનું પ્રશ્નાર્થ હોય ને ફોર વાળું, ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે ફોર, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ વાળું. તો ડ્યુરેશન ઓફ ટાઈમ ફોર વાળું વાક્ય હોય ને તો પ્રશ્ન કેવું બને? હાઉ લોંગથી જ બને મિત્રો, ફિક્સ જ છે. તો બરાબર, ડ્યુરેશન ઓફ ટાઈમ પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગથી બને, અને પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ વેનથી બને. તો મિત્રો અહીંયા ખાલી માત્ર આપણે એ તો એટલું જ યાદ રાખવાનું, ડ્યુરેશન ઓફ ટાઈમ પ્રશ્નાર્થ હોય ને અહીંયા ફોરમાં આપ્યું હોય તો એનો પ્રશ્નાર્થ કઈ રીતે બને? હાઉ લોંગથી જ બને. તો બોસ શું કીધું હોય કે હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ હિયર, તું અહીં કેટલા સમયથી કામ કરી રહ્યો છે. તો એમ્પ્લોયીએ જવાબ દીધો હોય કે હું અહીં બરાબર 2 વર્ષથી કામ કરી રહ્યો છું. તો મિત્રો એ ઓપ્શન સાચો છે. જો એમ તમને પોઈન્ટ ઓફ ટાઈમ કીધું હોય તો સિન્સ વેન વાળું આવે, પણ ડ્યુરેશન કી એટલે હાઉ લોંગથી આવે મિત્રો. તો બોસે શું પૂછ્યું હોય ડ્યુરેશન ટાઈમમાં તમારે યાદ રાખવાનું. અહીં જવાબ દીધો ને ફોર 2 years એટલે 2 વર્ષ થયા. તો ડ્યુરેશનમાં ફોર પછી સમયગાળો હોય ને પ્રશ્નાર્થ એનું જ હોય ડ્યુરેશનનું, તો હાઉ લોંગથી ચાલુ થાય. તો એ ઓપ્શન સાચો છે. હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ હિયર, તું અહીં કેટલા સમયથી કામ કરી રહ્યો છે. તો ઓપ્શન એ સાચો છે મિત્રો. હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ હિયર. હવે મિત્રો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોવાના છે, પણ એમાં પણ ફંક્શનથી વાક્ય પૂરા કરવાના છે, અધૂરા વાક્ય પૂરા કરવાના છે. 39મું વાક્ય છે કે મિસ્ટર મહેતા. તો મિત્રો હમણાં આપણે આગળ જોયું ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો ફોર વાળું વાક્ય હોય, ફોર પછી સમયગાળો હોય, ને પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ વાળું વાક્ય હોય મિત્રો. યાદ રાખો ખાસ, ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો ફોર પછી સમયગાળો હોય, પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ પછી સમયગાળો હોય. તો મિત્રો અમે બધી જગ્યાએ જોઈ લઈએ, આપણે ABCDમાં ખાલી એકમાત્ર બીમાં છે સિન્સ પછી 2019. બરાબર, આ એ ને બીની વાક્ય રચના સરખી છે, પણ મિત્રો ફોર પછી એ લોંગ 1 કલાક ને 2 કલાક ને 5 મહિના 6 મહિના 2 વર્ષ ને એવો સમયગાળો, સિન્સ પછી એવો ચોક્કસ સમય આવે, 2019 ને શનિવાર ને રવિવાર ને એવું બધું આવે. તો પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ આવે મિત્રો, ખાસ યાદ રાખો. તો મિસ્ટર મહેતા હેઝ બીન લિવિંગ હિયર સિન્સ 2019. તો બી ઓપ્શન સાચો છે. મિસ્ટર મહેતા શું આવશે? શું આવશે મિત્રો? મિસ્ટર મહેતા પછી બી ઓપ્શન સાચો છે. હેઝ બીન શું આવશે? હેઝ બીન લિવિંગ હિયર સિન્સ 2019. તો મિત્રો બી ઓપ્શન આપણો સાચો છે. વાક્ય તમારે આ લખી પછી આ જોઈન્ટ કરી દેવાનું છે મિત્રો. આ વાક્ય જોઈન્ટ કરવાનું છે. તો યાદ રાખો, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ વાળો સમયગાળો જ આવે મિત્રો. તો મિસ્ટર મહેતા પછી બી વાક્ય જોડી દેવાનું છે, અધૂર વાક્ય પૂરું કરવાનું, અધૂર વાક્ય પૂરું કરીને નીચે અંડરલાઈન પણ તમારે કરવાની છે. તો મિસ્ટર મહેતા હેઝ બીન લિવિંગ હિયર સિન્સ 2019 એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ વાળો સમયગાળો તમારે કહી દેવાનો છે મિત્રો. 40મા વાક્યમાં જોઈએ તો ધ ચાઇલ્ડ ઇઝ, તો સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થળ કહેવાનું છે. તો બાળક, તો એ ઓપ્શન જ સાચો છે. હાઇડિંગ બિહાઇન્ડ ધ ચેર, ખુરશીની પાછળ સંતાણું છે. આ સ્થળ છે ખુરશીની પાછળ સંતાણું. એ બાકી બીમાં તો જોવે તો તમે ક્રાઇંગ એટલે રોવે છે, મોટેથી રોવે છે ને બુક વાંચે છે ને પછી ક્રાઇંગ એની માતા માટે રોવે છે. આવું વાક્ય કોઈ આવે નહીં, એમાં કોઈ લોકેશન ક્યાંય છે નહીં. BCDમાં લોકેશન સ્થળ કયું છે મિત્રો? કે બાળક સંતાણો છે. હાઇડિંગ બિહાઇન્ડ ધ ચેર ખુરશીની પાછળ સંતાણો છે, એમાં માત્ર લોકેશન છે. ઓપ્શન એ આપણો સાચો છે મિત્રો. તો ચાઇલ્ડ ઇઝ, તો ચાઇલ્ડ ઇઝ લોકેશન કયું છે? સંતાણો છે ક્યાં? હાઇડિંગ બિહાઇન્ડ ધ ચેર, ખુરશીની પાછળ સંતાણો છે. આપણો ઓપ્શન એ સાચો છે મિત્રો. હવે 41મું વાક્ય જોઈએ. ધ બોય પછી ખાલી જગ્યા છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કહેવાનું છે મિત્રો. આની પહેલાં મેં તમને ઘણીવાર વિડીયોમાં કહેલું છે કે વ્યક્તિ પછી જો હુ હોય ને તો એ વ્યક્તિનું વર્ણન હોય, ને વસ્તુ પછી વિચ કે ધેટ હોય ને તો વસ્તુનું વર્ણન હોય. અહીંયા બોય છે તો વ્યક્તિનું વર્ણન કીધું, હુ વાળું વાક્ય ગોતવાનું છે. તો હુથી જોઈન્ટ થવું જોઈએ મિત્રો. તો આ સીમાં જ છે મિત્રો. ધ બોય હુ ઇઝ વિયરિંગ એ બ્લુ શર્ટ ઇઝ માય બ્રધર. છોકરો કે જેણે બ્લુ શર્ટ પહેર્યો છે મારો ભાઈ છે. તો મિત્રો
વ્યક્તિ લખેલો હોય એના પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય ને તો who થી જોઈન્ટ થયેલું હોવું જોઈએ. તો બોય સી માં છે મિત્રો. તો બોય who is wearing a blue shirt is my brother. છોકરો કે જેણે બ્લુ શર્ટ પહેરેલો છે તે મારો ભાઈ છે. તો યાદ રાખો મિત્રો, ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય તો ધ બોય એટલે વ્યક્તિ પછી who આવવો જોઈએ. who is wearing a blue shirt, જેને બ્લુ શર્ટ પહેર્યો છે તે મારો ભાઈ છે, એટલે સી ઓપ્શન સાચો છે મિત્રો. હવે આપણે કમ્પ્લીટ કરવાનો છે પેરેગ્રાફ. 3 ખાલી જગ્યા છે તો બ્રેકેટમાં 3 ખાલી જગ્યા આપેલી છે, એમાં સિલેક્ટ કરીને કરેક્ટ વર્ડ પૂરવાનો છે, સાચો શબ્દ પૂરવાનો છે. તો એકોમ્પ્લિસ એટલે સાગરીત થાય, ગિલ્ટી એટલે ગુનેગાર થાય, ડિનાઇડ એટલે ના પાડવી થાય. તો 42મો પ્રશ્ન છે મિત્રો, રામુ વોઝ કાલુસ. રામુ કાલુનો એકોમ્પ્લિસ એટલે સાગરીત હતો, ઈને થેફ્ટ એટલે ચોરીમાં. તો રામુ બરાબર કાલુનો એકોમ્પ્લિસ એટલે સાગરીત હતો, શેમાં? થેફ્ટ એટલે ચોરીમાં. તો એકોમ્પ્લિસ એટલે સાગરીત થાય એટલે સાથીદાર થાય. તો ગુનામાં સાથીદાર ના કહેવાય, સાગરીત કહેવાય. એટલે એકોમ્પ્લિસ એટલે સાગરીત થશે. બીજી ખાલી જગ્યામાં જોઈએ તો વેન હી વોઝ કોટ બાય ધ પોલીસ, જ્યારે બરાબર રામુ પકડાઈ ગયો, બરાબર પોલીસના હાથે પકડાઈ ગયો, તો હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. તો તેણે બધા એની પર આરોપ હતા એની ના પાડી, ઇનકાર કર્યો. ડિનાઇડ એટલે શું થશે મિત્રો? ઇનકાર કર્યો. તો હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, તેણે બધા આરોપોનો ઇનકાર કર્યો. તો હી સેડ ધેટ, તેણે કીધું કે હી વોઝ નોટ ગિલ્ટી, તેણે કીધું કે તે ગુનેગાર ન હતો. તો છેલ્લામાં શું આવશે મિત્રો? ગિલ્ટી એટલે ગુનેગાર આવશે. તો ફરી એકવાર જોઈએ તો રામુ વોઝ કલુસો એકોમ્પ્લિસ એટલે સાગરીત હતો, એટલે કે સાથીદાર હતો, ને થેફ્ટ એટલે ચોરીમાં. વેન હી વોઝ કોટ બાય ધ પોલીસ, જ્યારે પોલીસ દ્વારા પકડાઈ ગયો, તો હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, તેણે બધા જ કે મારા પર આરોપો છે બરાબર ના પાડી. ડિનાઇડ એટલે શું પાડી? ના પાડી. ત્રીજામાં છે કે હી સેડ ધેટ, તેણે કીધું કે હી વોઝ નોટ ગિલ્ટી, તેણે કીધું કે તે ગુનેગાર ન હતો. તો ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે મિત્રો? ગિલ્ટી આવશે. તેણે કીધું કે તે ગુનેગાર ન હતો. હવે છેલ્લામાં છે 43, 44, 44, 44 અને 45માં રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો જેનો નજીકનો અર્થ હોય તે શબ્દ કહેવાનો છે મિત્રો. 4 ઓપ્શન આપેલા છે. તો ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, ફાઇનલી એટલે અંતે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, કામલી એટલે શાંતિથી, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. તો મિત્રો આપણો ઓપ્શન કયો છે? ઇવેન્ચ્યુઅલી. તો ઇવેન્ચ્યુઅલી એટલે શું થશે? ફાઇનલી એટલે અંતે થશે મિત્રો. ઇવેન્ચ્યુઅલી એટલે શું થશે? ફાઇનલી એટલે અંતે થશે. 44માં છે પ્રોહિબિટ. તો પ્રોહિબિટ એટલે મનાઈ કરવી થાય મિત્રો. કોન્ફિસ્કેટ એટલે જપ્ત કરવું. હન્ટ એટલે બરાબર ઈજા કરવી. બાન એટલે બરાબર બાન એટલે આ મનાઈ કરવી. એલાવ એટલે પરવાનગી આપવી થાય મિત્રો. તો હવે પ્રોહિબિટ એટલે આપણે શું થશે મિત્રો? પ્રોહિબિટ એટલે મનાઈ કરવી, તો બેન એટલે મનાઈ કરવી. તો 45માં છે રિજિયન એટલે ક્ષેત્ર. લોકેશન એટલે સ્થળ. પ્લેસ એટલે જગ્યા. લોકલ એટલે સ્થાનિક ને એરિયા એટલે વિસ્તાર, સ્થળ, વિસ્તાર, એરિયા. તો ફરી એકવાર આપણે જોઈએ મિત્રો, આમાં તો એરિયા આવશે. તો 43, 44, 45માં જો ઇવેન્ચ્યુઅલી એટલે છેલ્લે, ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, તો ફાઇનલી એટલે અંતે મિત્રો. યાદ રાખો, ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, તો ફાઇનલી એટલે અંતે થશે. આ ફાઇનલી આવશે. તો પ્રોહિબિટ એટલે મનાય, તો બેન એટલે મનાય થશે મિત્રો. ને બરાબર ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, ફાઇનલી. પ્રોહિબિટ એટલે બરાબર મનાય, તો બેન એટલે મનાય, પ્રતિબંધ. પછી રિજિયન એટલે ક્ષેત્રની, એરિયા એટલે વિસ્તાર થશે મિત્રો. લાલ અક્ષરમાં છે તે સાચો જવાબ છે મિત્રો. જો આ વિડીયો તમને ગમે તો લાઇક કરશો, શેર કરશો, ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ પણ અવશ્ય કરશો મિત્રો. ઓકે, થેન્ક યુ.